હવે આપણે કમ્પ્યુટરની શોધનો પાયો અંગેની માહિતી મેળવીએ. પ્રાચીન સમયમાં માનવી જ્યારે જંગલમાં ભટકતું જીવન પસાર કરતો હતો ત્યારે તે શિકાર કરીને પોતાનું પેટ ભરતો હતો. સમયાંતરે માનવીના મગજનો વિકાસ થતાં તે ખેતી કરવા લાગ્યો અને ખેતી કરવા માટે પશુઓનો ઉપયોગ કરવા લાગ્યો. માનવી પોતાની પાસે રહેલા પશુઓની ગણતરી ઝાડના થડ પર પથ્થર વડે લીટીઓ કરીને કરતો હતો. સમયાંતરે સાદી ગણતરી કરવા માટે તે કાંકરા, પથ્થર અને આંગળીના વેઢાનો ઉપયોગ કરવા લાગ્યો. માનવીને ગણતરીની મર્યાદાઓને દૂર કરવા માટે અવનવા સાધનો શોધવાની જરૂરિયાત ઊભી થઈ. સૌપ્રથમ ચીનમાં મણકાઘોડી એટલે કે એબેકસ નામના સાધનની શોધ થઈ, જે સરવાળા અને બાદબાકી પ્રકારની સાદી ગણતરી કરવા માટે ઉપયોગી હતું. નેપિયર્સ બોન્ડ્સ નામનું સાધન ગુણાકાર કરી શકે તે પ્રકારની ગણતરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું. સ્લાઇડ રૂલ સાધનમાં ઉપલબ્ધ બે પટ્ટીઓના કારણે ગુણાકાર અને ભાગાકાર કરવા સરળ બન્યા. પાસ્કેલાઇન નામનું સાધન સૌપ્રથમ યાંત્રિક કેલ્ક્યુલેટર તરીકે ઉપયોગી બન્યું. મલ્ટીપ્લાયર વ્હીલ વડે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સહિતની સાદી ગણતરી કરવી શક્ય બની. ડિફરન્સ એન્જિન અને એનાલિટિકલ એન્જિને કમ્પ્યુટરની શોધનો પાયો નાખ્યો. ત્યારબાદ માર્ક I, એનિયાક, યુનિવેક I સાધને કમ્પ્યુટરની શોધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. અંતે ડેસ્કટોપ કમ્પ્યુટર, લેપટોપ કમ્પ્યુટર, પામટોપ કમ્પ્યુટર અને વેરેબલ કમ્પ્યુટરની દરેક ક્ષેત્રમાં ઉપયોગિતાને કારણે આજના ડિજિટલ યુગમાં કમ્પ્યુટર શીખ્યા વિનાનો માનવી અભણ કહેવાય છે. ટૂંકમાં એબેકસથી શરૂ થયેલી સફર હાથમાં પહેરી શકાય તેવા વેરેબલ કમ્પ્યુટર સુધી છે અને હજી પણ આગળ તે ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે. વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ એટલે આ પ્રમાણે હતું. ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી ગઈ છે, એ કંઈક આ પ્રમાણે રહી હશે. કોઈ ચોક્કસ પુરાવા સાથે હા, અમુક બાબતો રજૂ થઈ શકે છે, પણ તેમ છતાં એક અંદાજ જ છે કે આ પ્રમાણે ઘટનાઓ ઘટેલી હશે. તો ઇતિહાસનો મતલબ તમે જાણી લીધો. તો ચાલો હવે આપણે કમ્પ્યુટરના ઇતિહાસને વિગતવાર જાણીએ. એબેકસ. એબેકસ એટલે મણકાઘોડી. મણકાઘોડીનું અંગ્રેજી નામ છે એબેકસ. વિશ્વનું ગણતરી માટેનું સૌથી જૂનું સાધન છે. પહેલાંના વખતમાં લેખિત સંખ્યાઓ ન હતી, ત્યારે મોટી સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા માટે એબેકસ શોધાયું અને તેનો ઉપયોગ થવા માંડ્યો. એબેકસ વાપરનાર ગણતરી મનમાં કરે છે અને તેને સાધન તરીકે ઉપયોગમાં લે છે. એબેકસ જુદી જુદી જાતના અને માપના હોય છે. તેમાં લાકડાની ફ્રેમમાં સમયાંતરે ગોઠવેલા સળિયામાં રંગબેરંગી મણકા ભરાવેલા હોય છે. પ્રાથમિક કક્ષાએ મણકા સ્વરૂપે સ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે, જે એબેકસનું જ નાનું સ્વરૂપ છે. તેમાં રહેલા મણકા વડે એકમ, દશક, સો પ્રકારની ગણતરી કરી શકાય છે. તેના વડે સરવાળા અને બાદબાકી પ્રકારની સરળ ગણતરી કરી શકાય છે. કમ્પ્યુટરની શોધનો પાયો એબેકસે નાખ્યો છે.